નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. મહીસાગર જિલ્લામાં લોબા વિરામ બાદ સર્વત્ર મેઘમહેર શરૂ થઈ ગઈ છે. આ થોડો સમય અત્યારે વરસાદનો વિરામ મળ્યો છે. એ વિરામ અંતર્ગત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખેરોલી ગાદેલી નજીક આવેલા લાવરી બ્રિજ ઉપર કેટલી સંખ્યાની અંદર માનવ મહેરામણ ઉમટ્યું છે, જે નવા નીરના વધામણા કરવા માટે આવ્યું છે. હાલ અત્યારે પુલ ઉપરથી પાણી પ્રસરી રહ્યું નથી, પરંતુ ટૂંક સમયની અંદર જો ઉપરવાસમાં વરસાદ થયો હોય તો એ પૂર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તમે જોઈ શકો છો કે કેટલી પ્રમાણની અંદર આ પબ્લિક અહીંયા ઉપસ્થિત છે. તો આ પુલ ઉપર જો પાણી આવશે તો એનો વિડીયો પણ તમને અગાઉ બતાવવામાં આવશે, તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને તમે જોઈ શકો છો કે વરસાદની અંદર કેટલા ઉમંગથી આ નાના બાળકો જે રેનકોટનો કઈ રીતના ઉપયોગ કરતા હોય છે, જે પ્લાસ્ટિકની જે થેલી આવતી હોય તેનો પણ ઉપયોગ કરી અને અત્યારે આ ઓવરબ્રિજ ઉપર પાણી નિહાળવા માટે આવ્યા છે. તો તમને કહું છું કે તમારે પણ જો આવા જ વિડીયો જોવા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ધન્યવાદ. જય શ્રી રામ. અલ્યો કોઈ વહરાતમાં બાયણે ના ને કરતા. હા, આજે તો ફૂલ આગાહી કરેલી છે અને વહરાતમાં જો બાયણે નીકળ્યા તો જો હોય તો ખાડા ને ખાબોચિયા ભરી જઈ અને નાળોમાં પાણી આવી જશે. તમે જો હવાનો રાતનો વહરાત ચાલુ છે એટલે કોઈ એ વહરાતમાં બાયણે જવાની જરૂર નથી. આજે રેડ એલર્ટ છે એટલે કોઈ એ બાયણે જતા નહીં, નકે ઉપાધિ થાય. તમે જોજો જો હોય તો પાણી ભરી જાય ને આછી રાતનો વહરાત ચાલુ એટલે સાવધાન રહેજો, સતર્ક રહેજો અને ચોઈ નીકળતા નહીં. હા.